નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા ઉર્મિલાબેન એકદમ ટેસ્ટી અને દિવાસા સ્પેશિયલ ખીર બનાવવાના છે। તો દિવાસો એટલે તો તમને ખબર જ હશે, આજથી દિવાળીને 100 દિવસ બાકી છે અને 100 દિવસ એક પછી એક તહેવારો આવતા જ રહેશે। તો ચાલો હવે 100 દિવસ તહેવારોને ઉજવવા માટે તૈયાર થઈ જાઓ અને 100 દિવસ મજા કરો અને સારી રસોઈ બનાવી અને ખાઓ। તો ચાલો હવે આપણે ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો રેસીપી માટે અહીંયા આપણે સૌથી પહેલાં તપેલીને થોડી પાણીવાળી કરી લેવાની છે। ત્યારબાદ તેની અંદર વધારે ફેંટવાળું દૂધ લેવાનું છે। અહીંયા ઉર્મિલાબેને અમૂલનું ગોલ્ડનું દૂધ લીધેલું છે, જે વધારે ફેંટવાળું આવે છે। હવે ચોખાને ધોઈ અને 1 કલાક માટે પલાળી રાખવાના છે। ત્યારબાદ દૂધને ઉકળવા મૂકવાનું છે। સૌથી પહેલાં તો આપણે ફાસ્ટ ગેસ પર એક ઉભરો લાવી દેવાનું છે, પછી ધીમી આંચ કરી અને સતત ઉકળવા દેવાનું છે અને ફાસ્ટ ધીમો કરી અને 2 થી 3 ઉભરા લાવી દેવાના છે। 2 થી 3 ઉભરા આવી જાય એટલે હવે આપણે એમાં જે ધોઈ અને તૈયાર રાખ્યા છે ને ચોખા, તે આમાં એડ કરી દેવાના છે। ચોખા એડ કર્યા પછી ચોખા બરાબર ચડી જાય એના માટે પણ આપણે ધીમી આંચ પર એને ઉકળવા દેવાનું છે અને એને સતત હલાવતા રહેવાનું છે, જેથી ચોખા નીચે ચોંટી ન જાય। તો આ રીતે હલાવતા રહી અને ચોખા ચડી જાય એનું ધ્યાન રાખવાનું છે। તો ચોખા બરાબર ચડી ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। 5 થી 10 મિનિટમાં આપણા ચોખા સારી રીતે ચડી જશે। ચોખા ચડી જાય એટલે હવે એમાં આપણે ખાંડ એડ કરવાની છે। તો જો તમારે વધારે ખાંડ એડ કરવી હોય તો તમે એ રીતે એડ કરી શકો છો, જેને જેટલું ગળપણ જોઈએ એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે। તો ખાંડ એડ કર્યા પછી આપણે ફરીથી ખાંડને ઓગળવા દેવાની છે અને ફરી 5 મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે। દૂધ બરાબર ઉકળે છે ત્યાં સુધી આપણે જે સૂકા ડ્રાયફ્રૂટ છે, કાજુ, બદામ અને પિસ્તા, એને ઝીણા સુધારીને આમાં એડ કરી દેવાના છે અને કેસર જો તમારી પાસે અવેલેબલ હોય તો તે પણ આમાં એડ કરી દેવાનું છે। ત્યારબાદ ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને છેલ્લે આપણે ઇલાયચીનો ભૂકો આમાં એડ કરવાનો છે। જો તમારી પાસે ઇલાયચીનો ભૂકો ના હોય તો તમે ઇલાયચીના 2-3 દાણા પણ આમાં એડ કરી શકો છો અને ફરીથી બધી વસ્તુ મિક્સ કરી ગેસ બંધ કરી દેવાનો છે અને નોર્મલ ટેમ્પરેચર પર એને ઠંડુ થવા દેવાનું છે। ત્યારબાદ આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકવાનું છે। ત્યારબાદ સર્વ કરવાનું છે। તો થઈ ગઈ આપણી એકદમ ટેસ્ટી દિવાસા સ્પેશિયલ ખીર। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।